નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે હવે જોઈએ લેક્ચર નંબર 29, જેની અંદર આપણે જોવાનું છે ઉદાહરણ નંબર 21. રકમ શું કહે છે જોઈએ. એક સામાજિક સંસ્થામાં ડોક્ટરી વ્યવસાય સાથે સંકળાયેલા 3 વ્યક્તિઓ અને એન્જિનિયરિંગ વ્યવસાય સાથે સંકળાયેલા 5 વ્યક્તિઓ સેવા આપે છે. તો અહીંયા ડોક્ટરી વ્યવસાય સાથે 3 વ્યક્તિઓ છે અને એન્જિનિયરિંગ વ્યવસાય સાથે 5 વ્યક્તિઓ સેવા આપે છે. એક સમિતિ બનાવવાના હેતુસર આ વ્યક્તિઓ પૈકી 2 વ્યક્તિઓની યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. 2 વ્યક્તિઓની યાદચ્છિક રીતે પસંદ કરવાનો દાખલો થયો આપણો પસંદગીનો. પસંદ થયેલ બંને વ્યક્તિઓ એક જ વ્યવસાય સાથે સંકળાયેલા હોય એની સંભાવના ગોતવાની છે. કે પસંદ થયેલા બંને વ્યક્તિઓ એક જ વ્યવસાય સાથે સંકળાયેલા હોય એની આપણે સંભાવના શોધવાની છે. તો દાખલાની શરૂઆત કરીએ. કઈ રીતે આપણે દાખલાને લખશું? તો સૌથી પહેલા ડોક્ટરી વ્યવસાય, ડોક્ટરી સાથે સંકળાયેલા મતલબ ડોક્ટર હોય એવા કેટલી વ્યક્તિ છે? 3. એન્જિનિયરિંગ વ્યવસાય સાથે સંકળાયેલા એવી કેટલી વ્યક્તિ છે? તો કે 5. કુલ થઈ 8 વ્યક્તિ. 8 વ્યક્તિ. હવે આ 8 વ્યક્તિઓમાંથી આપણે 2 વ્યક્તિઓ, અહીંયા જો કેટલી વ્યક્તિ પસંદ કરવાની છે? 2 વ્યક્તિઓ. તો n બરાબર 8c2. 8 માંથી 2, 8 ગુણ્યા 7 છેદમાં 2 ગુણ્યા 1, 4 દુ 8, 7 ચોક 28. n આપણને કેટલા મળ્યા? 28. હવે સંભાવના કોની ગોતવાની છે? પસંદ થયેલા બંને વ્યક્તિઓ એક જ વ્યવસાય સાથે સંકળાયેલા હોય. ચાલો બરાબર. તો હવે આ જે છે બંને વ્યક્તિઓ, આપણે પેલા જેની સંભાવના ગોતવાની છે એ લખી નાખ્યું. પસંદ થયેલ બંને વ્યક્તિઓ એક જ વ્યવસાય સાથે સંકળાયેલ હોય. ચાલો હવે એનો મતલબ શું થાય? આપણે એક સાદી અહીંયા કાઉન્સમાં ખાલી સમજણ માટે લખું છું. એનો મતલબ શું થાય? કા બંને ડોક્ટર હશે અથવા બંને એન્જિનિયર હશે. આપણે આવી રીતે લખી શકીએ, બંને ડોક્ટર હોય અથવા બંને એન્જિનિયર હોય. ચાલો વચ્ચે શું વાપરે આપણે? અથવા. બંને ડોક્ટર હોય અથવા બંને એન્જિનિયર, તો જ બંને વ્યક્તિ એક જ વ્યવસાય સાથે સંકળાયેલા હશે. હવે જે બંને ડોક્ટર હોય એને આપણે ઘટના A ધારી લઈએ અને બંને એન્જિનિયર હોય એને ઘટના આપણે B ધારી લઈએ. અથવા એટલે યોગ. બરાબર. તો ધારો કે ઘટના A, બંને વ્યક્તિઓ ડોક્ટર હોય. બરાબર. એવી જ રીતે ઘટના B, બંને વ્યક્તિઓ એન્જિનિયર હોય. હવે બંને ડોક્ટર હોય તો આપણે ડોક્ટર કેટલા છે? 3. 3c2. 3 માંથી 2, 3 ગુણ્યા 2 છેદમાં 2 ગુણ્યા 1. તો એના m મળ્યા આપણને 3. તો પ્રોબેબિલિટી ઓફ A m upon n, 3 ના છેદમાં કુલ પરિણામ 28. 3 ના છેદમાં 28. ચાલો આપણે એ ઘટના હોય. એવી રીતે બંને એન્જિનિયર હોય. એન્જિનિયર કેટલા છે આપણી પાસે? ઉપર જો 5. તો 5c2. 5 ગુણ્યા 4 છેદમાં 2 ગુણ્યા 1, 5 દુ 10. એના આપણને m મળ્યા 10. તો પ્રોબેબિલિટી ઓફ B 10 ના છેદમાં 28. ચાલો આપના B ની સંભાવના મળી 10 ના છેદમાં 28. બરાબર. હવે જ્યારે અથવા છે એટલે આપણને ખબર છે યોગ, અને યોગ આવે તો આગળ પણ આપણે વાત કરેલી કે આપણે છેદ ગોતવો પડશે, બંનેનો છેદ શોધવો પડે.
ચાલો, તો એ છેદ બી, પેલાનું અર્થઘટન શું થાય તે જોઈએ. એ એટલે શું? કે બંને વ્યક્તિ ડોક્ટર હોય. બી એટલે કોણ? તો કે બંને વ્યક્તિઓ એન્જિનિયર હોય. અને છેદ એટલે અન્ય. તો બંને ડોક્ટર અને બંને એન્જિનિયર હોય. તો આ તો સત્ય નથી, બંને ડોક્ટર અને બંને એન્જિનિયર, બરાબર. તો કોઈ વ્યક્તિ ડોક્ટર છે અને એન્જિનિયર છે, તો એવું તો બને નહીં. અને આમ જોવા જઈએ તો 4 વ્યક્તિ થઈ જાય, બંને ડોક્ટર અને બંને એન્જિનિયર, બરાબર. તો શક્ય નથી. ફાઇન. તો પ્રોબેબિલિટી ઓફ એ છેદ બી 0. માટે આને કહી શકાય પરસ્પર નિવારક ઘટનાઓ છે. પરસ્પર નિવારક ઘટનાઓ છે કે જેની અંદર છેદ શક્ય બનતો નથી, કારણ કે બંને ડોક્ટર અને બંને એન્જિનિયર, તો વ્યક્તિ 4 થઈ જાય એક રીતે જોઈએ તો જે શક્ય નથી, બરાબર. તો એ છેદ બી ની સંભાવના 0 આવશે, બરાબર. પરસ્પર નિવારક ઘટનાઓ થશે. હવે અહીંયા ઉપર જોઈએ, બંને ડોક્ટર હોય અથવા બંને એન્જિનિયર, મતલબ આપણે યોગ શોધવાનું છે. પ્રોબેબિલિટી ઓફ એ યોગ બી ની સંભાવના શોધવાની છે. તેનું સૂત્ર થશે, પરસ્પર નિવારક છે એટલે એનું સૂત્ર થશે પ્રોબેબિલિટી ઓફ એ પ્લસ પ્રોબેબિલિટી ઓફ બી. ફક્ત છેદ નીકળી જશે, કારણ કે છેદ શું થઈ જાય છે? 0. તો એની સંભાવના આવી 3/28 અને બી ની સંભાવના છે 10/28. લસા લઈ લઈએ 28, 3 + 10 13, 13/28. તો બંને વ્યક્તિઓ એક જ વ્યવસાય સાથે સંકળાયેલી હોય એની સંભાવના મળે આપણને 13/28. તો ફરી વખત આખો દાખલો આપણે જોઈ લઈએ. શું કહે છે કે એક સામાજિક સંસ્થામાં ડોક્ટર વ્યવસાય સાથે સંકળાયેલા 3 વ્યક્તિ, અહીંયા જોતા જઈએ સાથે સાથે. એન્જિનિયર વ્યવસાય સાથે સંકળાયેલા 5 વ્યક્તિ, કુલ વ્યક્તિ થઈ 8. એક સમિતિ બનાવવા હેતુસર આ વ્યક્તિઓ પૈકી 2 વ્યક્તિઓને યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તો કુલ 8 છે, 8 માંથી 2 8C2, તો n મળશે આપણને 28. હવે સંભાવના કોની ગોતવાની છે? તો પસંદ થયેલા બંને વ્યક્તિઓ એક જ વ્યવસાય સાથે સંકળાયેલા હોવાની સંભાવના. પસંદ થયેલા, નીચે જુઓ શું લખ્યું છે? પસંદ થયેલા બંને વ્યક્તિઓ એક જ વ્યવસાય સાથે સંકળાયેલો. તો એનું અર્થઘટન શું થયું? બંને ડોક્ટર હોય અથવા બંને એન્જિનિયર હોય. હવે અથવા લાગ્યું એટલે બહુ સીધી વસ્તુ છે, આપણે આને શું લઈ લઈએ? યોગ. તો બંને ડોક્ટર હોય એને આપણે ઘટના શું ધારી લઈએ? એ. અને બંને એન્જિનિયર હોય એને ઘટના બી. તો ઘટના એ, બંને ડોક્ટર વ્યક્તિઓ ડોક્ટર હોય તો 3C2, ડોક્ટર 3 છે, 3C2, બરાબર. તો સાનુકૂળ પરિણામ 3 મળ્યા, તો એની સંભાવના 3/28. હવે બંને વ્યક્તિઓ, જેને આપણે ઘટના બી ધારી, કે બંને વ્યક્તિઓ એન્જિનિયર હોય. એન્જિનિયર આપણી પાસે કેટલા છે? 5. તો 5C2, તો 10 આવશે. તો 10/28. હવે અહીંયા વચ્ચે અથવા છે એટલે આપણને ખબર છે કે યોગ આપણે શોધવાનું છે. અહીંયા જો નીચે આપણે યોગ શોધવાનું, તો એ પહેલા આપણે શું શોધવું પડશે? બરાબર, છેદ ગોતવું પડશે. તો એ છેદ બી, તો એનો અર્થ થાય બંને ડોક્ટર હોય, છેદ એટલે અને બંને એન્જિનિયર હોય, તો જે શક્ય નથી. બંને ડોક્ટર અને બંને એન્જિનિયર, કોઈ વ્યક્તિ એક સાથે 2 વ્યવસાય, મતલબ ડોક્ટર અને એન્જિનિયર એવું બને નહીં. અથવા આમ પણ વિચારીએ તો બંને ડોક્ટર અને બંને એન્જિનિયર, તો વ્યક્તિ 4 થઈ જાય, જે શક્ય નથી, બરાબર. એટલે 5. તો એની પ્રોબેબિલિટી આવશે 0. મતલબ આ બંને ઘટનાઓ કેવી કહેવાશે? પરસ્પર નિવારક ઘટનાઓ છે એવું કહેવાશે. હવે આપણે યોગનું સૂત્ર પ્રોબેબિલિટી ઓફ એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ પ્રોબેબિલિટી ઓફ એ પ્લસ પ્રોબેબિલિટી ઓફ બી. એની સંભાવના 3/28, બી ની સંભાવના 10/28. તો સંભાવના મળશે આપણને 13/28. તો આ થયું ઉદાહરણ નંબર 21. હવે જોઈએ આપણે ઉદાહરણ નંબર 22. હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 22. કોઈ સમૂહનો વ્યક્તિ સમાચાર પત્ર X વાંચતો હોય તેની સંભાવના 0.55. સમાચાર પત્ર Y વાંચતો હોય તેની સંભાવના 0.69. સમાચાર પત્ર X અને Y બંને વાંચતો હોય, X અને Y બંને વાંચતો હોય એની સંભાવના 0.27 છે. તો આ સમૂહમાંથી પસંદ કરેલી એક વ્યક્તિ નીચેની 3 જે આપણને શરતો આપી છે, ત્રણેયની શરતોની સંભાવના શોધવાની છે. તો સૌથી પહેલા આપણને જે વસ્તુ આપી છે બધાનું આપણે ઘટના તરીકે ધારી લઈએ. ધારો કે
ઘટના એ સમાચાર પત્ર એક્સ વાંચતો હોય કે એની સંભાવના આપણને આપી છે, તો પ્રોબેબિલિટી ઓફ એ આપણને મળશે ઉપર જો એક્સ વાંચતો એની સંભાવના કેટલી 0.55. ચાલો એ જ રીતે ઘટના બી જે વાય સમાચાર પત્ર વાંચે છે અને આપણે બી ધારી લઈએ સમાચાર પત્ર વાય વાંચતો હોય, ચાલો પ્રોબેબિલિટી ઓફ બી 0.69. તો આ બંને ઘટનાઓ આપણે ધારી લીધી. હવે આપણને જે આપ્યું છે કે એક્સ અને વાય બંને વાંચતો હોય, સમાચાર પત્ર એક્સ અને વાય બંને વાંચતો હોય, સમાચાર પત્ર એક્સ અને વાય બંને વાંચતો હોય. બહુ સીધી વાત છે કે સમાચાર પત્ર એક્સ વાંચે એટલે ઘટના એ, વાય વાંચે ઘટના બી, અને એટલે છેદ, તો પ્રોબેબિલિટી ઓફ એ છેદ બી બનશે આપણી સંભાવના, અને એ સંભાવના આવશે અહીંયા આપણે 0.27 ઓલરેડી આપેલી છે, 0.27. બરાબર. તો આટલી વસ્તુ આપણે રકમની અંદર આપેલી છે, જેને આપણે ઘટનાઓ ધારી અને લખી નાખ્યું. તો કે સૌથી પહેલા એને કીધું કે વ્યક્તિ સમાચાર પત્ર એક્સ વાંચતો એની સંભાવના 0.55 છે. તો આપણે ધારો કે ઘટના એ ધારી અને સમાચાર પત્ર એક્સ વાંચતો એની સંભાવના લઈ લીધી, પ્રોબેબિલિટી ઓફ એ 0.55. એવી જ રીતે સમાચાર પત્ર વાય વાંચતો એની સંભાવના છે 0.69. તો એને ઘટના બી ધારી લઈ, સમાચાર પત્ર વાય વાંચતો હોય, પ્રોબેબિલિટી ઓફ બી 0.69. પછી આપ્યું હતું સમાચાર પત્ર એક્સ અને વાય બંને વાંચતો હોય, એક્સ અને વાય બંને વાંચતો, એક્સ એટલે ઘટના એ, અને એટલે છેદ, વાય એટલે ઘટના બી, મતલબ એ છેદ બી ની સંભાવના 0.27 આપણને આ ત્રણ વસ્તુ આપેલી છે. હવે જોઈએ પહેલું શું માંગ્યું છે. પહેલું કે સમાચાર પત્રો અહીં ઉપર જો પહેલું એક્સ અને વાય પૈકી ઓછામાં ઓછું, તો વિદ્યાર્થી મિત્રો જ્યાં ઓછામાં ઓછો શબ્દ લાગે, ખાસ જોજો ઓછામાં ઓછો શબ્દ લાગે એટલે બે ઘટના વચ્ચે યોગ તરીકે લઈ લેવાનું. તો આપણે લખીએ સમાચાર જે માંગ્યું છે તે સમાચાર પત્રો સમાચાર પત્રો એક્સ અને વાય પૈકી ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચતો હોય. શબ્દ અહીંયા લખ્યું છે ઓછામાં ઓછું એક વાંચતો હોય, ઓછામાં ઓછું એક એટલે યોગ, પ્રોબેબિલિટી ઓફ એ યોગ બી. ચાલો પ્રોબેબિલિટી ઓફ એ યોગ બી નું સૂત્ર પ્રોબેબિલિટી ઓફ એ પ્લસ પ્રોબેબિલિટી ઓફ બી માઇનસ પ્રોબેબિલિટી ઓફ એ છેદ બી, આ સૂત્ર થયું. તો હવે આપણને પ્રોબેબિલિટી ઓફ એ કેટલું આપેલું છે 0.55, બી આપણને આપ્યું છે 0.59 અને છેદ આપ્યું છે 0.27. તો આ ત્રણેયની કિંમત મૂકી દઈએ, પ્રોબેબિલિટી ઓફ એ 0.55 પ્લસ પ્રોબેબિલિટી ઓફ બી 0.69 માઇનસ 0.27. તો 0.55 પ્લસ 0.69 માઇનસ 0.27 વધશે 0.97. તો પ્રોબેબિલિટી ઓફ એ યોગ બી આપણને મળ્યું 0.97. બરાબર. હવે ચાલો બીજું શું માંગ્યું છે કે સમાચાર ઉપર રકમમાં જોઈએ, સમાચાર પત્રો એક્સ અને વાય પૈકી
એક પણ સમાચાર પત્ર ન વાંચતો ન હોય તો બીજું લઈએ. ચાલો, સમાચાર પત્રો એક્સ અને વાય પૈકી એક પણ સમાચાર પત્ર વાંચતો ન હોય તો જો એક્સ અને વાય પૈકી એક પણ સમાચાર પત્ર વાંચતો ન હોય તો એનું અર્થઘટન શું થાય કે એક્સ ન વાંચે અને વાય પણ ન વાંચે. એક પણ ન વાંચતો હોય મતલબ એક્સ પણ ન વાંચે અને વાય પણ ન વાંચે, આવું અર્થઘટન થશે. બરાબર, સમાચાર પત્ર એક્સ પણ ન વાંચે અને સમાચાર પત્ર વાય પણ ન વાંચે. વાંચે એક્સ વાંચે તો ઘટના એ, ન વાંચે તો એ ડેશ, પૂરક ઘટના. બી વાય માટે શું ધાર્યું તો આપણે બી. હા, તો વાય વાંચે તો બી, ન વાંચે તો બી ડેશ, અને છે એટલે આપણે શું લઈ લઈએ છેદ. તો આપણને એ મળશે પ્રોબેબિલિટી ઓફ એ ડેશ છેદ બી ડેશ ની સંભાવના શોધવાની છે. ફરી વખત એક્સ પણ ન વાંચે, એક્સ વાંચે તો ઘટના એ, ન વાંચે તો એ ડેશ. વાય પણ ન વાંચે, વાય વાંચે તો બી, ન વાંચે તો બી ડેશ, અને એટલે છેદ. મતલબ પ્રોબેબિલિટી શોધવાની છે એ છેદ બી ડેશ ની. તો એનું સૂત્ર થશે પ્રોબેબિલિટી ઓફ બે ની ડેશ કાઢી આખાની ડેશ છેદનું યોગ એ યોગ બી આખાની ડેશ, અને આ આખાની ડેશ દૂર કરવી હોય તો 1 માઇનસ પ્રોબેબિલિટી ઓફ એ યોગ બી, અને એ યોગ બી આપણે શોધેલું છે ઉપર જુઓ 0.97. ઓકે, તો બાદ કરીએ તો આપણને જવાબ મળશે 0.03. આ આપણી સંભાવના મળી કોની, તો કે સમાચાર પત્રો એક્સ અને વાય પૈકી એક પણ સમાચાર પત્ર ન વાંચતો હોય. ચાલો, હવે ત્રીજું શું માંગ્યું છે એ જોઈ લઈએ. ત્રીજું શું માંગ્યું છે કે સમાચાર ઉપર જુઓ, સમાચાર પત્ર એક્સ અને વાય પૈકી ફક્ત એક જ સમાચાર, ફક્ત શબ્દ યાદ રાખજો, આગળ જ્યારે આપણે તફાવતની ઘટના ભણેલી ત્યારે આ શબ્દનો ઉપયોગ કરેલો કે એક્સ અને વાય પૈકી ફક્ત એક જ સમાચાર પત્ર વાંચતો હોય એની સંભાવના. ચાલો, ત્રીજું 3 શું કહે છે કે સમાચાર પત્રો એક્સ અને વાય પૈકી ફક્ત એક જ સમાચાર પત્ર વાંચતો હોય. બરાબર, કોઈ એક જ સમાચાર પત્ર વાંચતો હોય. બરાબર, એક્સ અને વાય પૈકી ફક્ત એક જ સમાચાર પત્ર વાંચતો હોય. ફક્ત નો આનો અર્થઘટન થાય, જો આ રીતે એનું અર્થઘટન લખી શકાય. હું છગડિયા અહીંયા કાઉન્સમાં જે લખ્યું માત્ર સમજણ માટે છે. એક્સ વાંચે, સમજી લો, એક્સ વાંચે અને વાય ન વાંચે. આનું અર્થઘટન આવું થાય કે ફક્ત કોઈ એક કા એક્સ વાંચે કા વાય વાંચે. જો એક્સ વાંચે તો વાય ન વાંચે, અથવા વાય વાંચે અને એક્સ ન વાંચે, આવું અર્થઘટન થશે. બરાબર, જો એક્સ વાંચે અને વાય ન વાંચે, અથવા એવું બને કે વાય વાંચે અને એક્સ ન વાંચે. તો આને આપણે કઈ રીતે લેશું એ જોઈએ. એક્સ વાંચે તો એને કઈ રીતે આપણે લેશું, એક્સ વાંચે એટલે ઘટના કઈ થઈ એ, અને એટલે છેદ વાય ન વાંચે, વાય વાંચે તો બી, ન વાંચે તો બી ડેશ. પ્રોબેબિલિટી ઓફ એ છેદ બી ડેશ. ફક્ત યાદ હોય તો મેં કીધેલું કોઈ એક ડેશ આવે એટલે તફાવત ઘટના વચ્ચે છે, અથવા અથવા એટલે પ્લસ. ચલો, વાય વાંચે, વાય એટલે ઘટના કઈ બી, જેને આપણે બી નામ આપ્યું છે, અને એટલે છેદ
એક્સ ન વાંચે, એક્સ વાંચે એટલે ઘટના કઈ? એ. ન વાંચે એ ડેશ. તો આ તો તફાવત ઘટના થઈ. જો ફરી વખત આટલું સમજવા જેવું છે. એક્સ વાંચે એટલે એ ઘટના. વાય ન વાંચે, વાય વાંચે તો બી, ન વાંચે તો બી ડેશ. બરાબર. હવે એ જ રીતે વાય વાંચે તો બી, એક્સ ન વાંચે તો એ ડેશ, વચ્ચે અને છે તો છેદ એ છેદ બી ડેશ, અથવા એટલે પ્લસ બી છેદ એ ડેશ. ચાલો, તો તફાવત ઘટના કોની તફાવત ઘટના થઈ ગઈ? તો કે એ માઇનસ બી ની, જેની ડેશ હોય પાછળ, પ્લસ આ કોની તફાવત ઘટના થઈ ગઈ? તો કે બી માઇનસ એ ની. તો આનું સૂત્ર પ્રોબેબિલિટી ઓફ એ માઇનસ પ્રોબેબિલિટી ઓફ એ છેદ બી પ્લસ પ્રોબેબિલિટી ઓફ બી માઇનસ પ્રોબેબિલિટી ઓફ એ છેદ બી. બરાબર. હવે એની સંભાવના કેટલી હતી? 0.55. છેદની સંભાવના કેટલી હતી? 0.27. આગળ આપણે ઉપર લખેલું છે. બી ની સંભાવના 0.69, માઇનસ છેદની સંભાવના 0.27. 55 માંથી 0.27 બાદ કરો 0.28, પ્લસ 59 માંથી 27 બાદ કરો 0.42, બંનેનો સરવાળો કરો, વધશે 0.70. 7 લખો 70 લખો, કોઈ પણ ફરક પડશે નહીં, બે સરખું થશે. બરાબર. ઓકે, તો આ થયો આપણો દાખલો. હું ફરી વખત ત્રણ વસ્તુ આપણે સમજી લઈએ. ચાલો, આખો દાખલો ફરી વખત આપણે લઈએ. કે ઉદાહરણ નંબર 22 શું કહે છે? કે કોઈ પણ સમૂહનો વ્યક્તિ સમાચાર પત્ર એક્સ વાંચતો હોય, જેને આપણે ઘટના શું ધારી લીધી? એ. આ રે, જો નીચે ઘટના એ સમાચાર પત્ર એક્સ વાંચતો, એની સંભાવના 0.55 ઓલરેડી રકમમાં આપી દીધી છે. વાય વાંચતો હોય, જેને આપણે બી ધાર્યું, અને એની સંભાવના 0.69, એટલે પ્રોબેબિલિટી ઓફ બી 0.69. સમાચાર પત્ર એક્સ અને વાય બંને વાંચે, એક્સ અને વાય, અને એટલે છેદ એક્સ વાંચે તો એ, વાય વાંચે તો બી, એ છેદ બી ની સંભાવના 0. આપણને આપેલી છે 27. હવે ચલો, પહેલું શું માંગ્યું છે? કે સમાચાર પત્રો એક્સ અને વાય પૈકી ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચતો હોય. તો અહીંયા જો સમાચાર પત્રો એક્સ અને વાય પૈકી ઓછામાં ઓછું, આ શબ્દ જે છે ઓછામાં ઓછું એટલે યોગ ઘટના દર્શાવે. એક સમાચાર પત્ર વાંચતો હોય, પ્રોબેબિલિટી ઓફ એ યોગ બી નું સૂત્ર પ્રોબેબિલિટી ઓફ એ પ્લસ પ્રોબેબિલિટી ઓફ બી માઇનસ પ્રોબેબિલિટી ઓફ એ છેદ બી. બરાબર. હવે એની સંભાવના 0.55, બી ની સંભાવના 0.69 સોરી, અને છેદની સંભાવના 0.27. બાદ કરતા આપણે જવાબ મળશે 0.57. બીજું શું માંગ્યું હતું? કે સમાચાર પત્રો એક્સ અને વાય પૈકી ફક્ત એક જ સમાચાર પત્ર વાંચતો હોય, ફક્ત એક જ વાંચતો હોય, તો કે એક્સ પણ ન વાંચતો હોય, એક પણ ન વાંચતો હોય. ફરી વખત, સમાચાર પત્રો એક્સ અને વાય પૈકી એક પણ સમાચાર પત્ર ન વાંચતો હોય, તો એક્સ પણ ન વાંચે અને વાય પણ ન વાંચે. એક્સ વાંચે તો ઘટના એ, ન વાંચે તો એ ડેશ, વાય વાંચે તો બી, ન વાંચે તો બી ડેશ, અને એટલે છેદ. મતલબ કોની સંભાવના શોધવાની? એ ડેશ છેદ બી ડેશ. ધ મોર્ગન. છેદનું શું થઈ ગયું? યોગ. બે ની ડેશ નીકળી ગઈ, આખાની ડેશ દૂર કરવી હોય, બરાબર, આખાની ડેશ દૂર કરવી હોય તો આપણે 1 માંથી બાદ કરવું પડે. 1 માઇનસ પ્રોબેબિલિટી ઓફ એ યોગ બી, 1 માઇનસ 0.97, 0.03. ત્રીજું શું હતું? કે સમાચાર પત્રો એક્સ અને વાય પૈકી ફક્ત એક જ સમાચાર પત્ર વાંચતો હોય, ફક્ત એક જ વાંચતો હોય, મતલબ એક્સ વાંચે તો વાય નહીં વાંચે, અને વાય વાંચે તો એક્સ નહીં વાંચે. મતલબ લખવું હોય તો આવી રીતે એની સમજ લખાય, એક્સ વાંચે અને વાય ન વાંચે, અથવા વાય વાંચે અને એક્સ ન વાંચે. એક્સ વાંચે તો ઘટના કઈ? એ, અને એટલે છેદ, વાય ન વાંચે તો બી ડેશ, પછી વાય વાંચે તો બી, અને એટલે છેદ, એક્સ ન વાંચે એ ડેશ, વચ્ચે અથવા છે એટલે આપણે શું લીધું? પ્લસ. ચાલો, તો કોઈ એકની ડેશ હોય એટલે સમજી જવાનું તફાવત ઘટના હોય, તો પ્રોબેબિલિટી ઓફ
એ છેદ બી ડેશ પ્લસ પ્રોબેબિલિટી ઓફ બી છેદ એ ડેશ, મતલબ આ તફાવત ઘટના થઈ કોની? તો કે એ માઇનસ બી ની. આ કોની તફાવત ઘટના? તો કે બી માઇનસ એ ની. સૂત્ર મૂક્યું, પ્રોબેબિલિટી ઓફ એ માઇનસ પ્રોબેબિલિટી ઓફ એ છેદ બી, પ્રોબેબિલિટી ઓફ બી માઇનસ પ્રોબેબિલિટી ઓફ એ છેદ બી. તો 0.55 માંથી 0.27 બાદ કરતા 0.28 મળ્યા, 0.69 માંથી 0.27 બાદ કરતા 0.42 મળ્યા. બંનેનો સરવાળો લેતા આપણને જવાબ મળ્યો 0.70. તો આ થયું આપણું ઉદાહરણ નંબર 22. હવે જોઈએ આપણે ઉદાહરણ નંબર 23. ચાલો ઓકે, જોઈએ ઉદાહરણ નંબર 23. એક યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશની બે ઘટનાઓ એ અને બી માટે પ્રોબેબિલિટી ઓફ એ is equal to 2, probability of b is equal to 4, probability of a છેદ b is equal to 0.6 હોય તો નીચેની ઘટનાઓની સંભાવના મેળવો. હવે આપણે આપ્યું શું છે તે લઈ લઈએ. સૌથી પહેલું જે આપણે આપેલું છે કે probability of a is equal to 2, probability of b is equal to 4, probability of a છેદ b 0.6. બરાબર. હવે આ જ વસ્તુને આપણે બધાની જ કિંમત 0.6 બરાબર છે, તો હવે આપણે ડિવાઈડ કરી દઈએ કે પ્રોબેબિલિટી ઓફ એ બરાબર 0.6, તો આપણને આ મળી ગઈ એ ની સંભાવના. ચાલો, બરાબર. હવે એવી જ રીતે 2 પ્રોબેબિલિટી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 0.6, તો અહીંયા 2 અંશમાં છે ને સામે લઈ જાઓ, છેદમાં જશે, તો બી ની સંભાવના 0.6 ના છેદમાં 2. હવે 2 વડે આપણે માંગી નાખીએ તો આપણને જવાબ મળશે 0.3. તો બી ની સંભાવના મળે આપણને 0.3. ચાલો, એ જ રીતે 4 પ્રોબેબિલિટી ઓફ એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ 0.6. બરાબર. તો હવે આ 4 અંશમાં છે ને આપણે છેદમાં લઈ જઈએ. પ્રોબેબિલિટી ઓફ એ છેદ બી 0.6 ના છેદમાં 4, તો 4 વડે ભાંગતા પ્રોબેબિલિટી ઓફ એ છેદ બી ની સંભાવના મળશે 0.15. ચાલો, 0.15 એ છેદ બી ની સંભાવના મળી. હવે આપણે અહીંયા જોઈએ 3 વસ્તુ આપણી પાસે છે. કોણ કોણ? એ છે, એની સંભાવના છે, બી ની સંભાવના છે અને એ છેદ બી ની સંભાવના પણ છે. તો હવે સાથે સાથે આપણે યોગની સંભાવના પણ શોધી નાખીએ. ચાલો, યોગની સંભાવના, પ્રોબેબિલિટી ઓફ એ યોગ બી, તેનું સૂત્ર થશે પ્રોબેબિલિટી ઓફ એ પ્લસ પ્રોબેબિલિટી ઓફ બી માઇનસ પ્રોબેબિલિટી ઓફ એ છેદ બી. ચાલો, એની સંભાવના 0.6, બી ની સંભાવના 0.3 માઇનસ છેદ 0.15. બરાબર. તો આપણે 0.6 પ્લસ 0.3 માઇનસ 0.15 બાદ કરતા આપણને જવાબ મળશે 0.75. આ કોની સંભાવના થઈ? આપણી યોગની, મતલબ પ્રોબેબિલિટી ઓફ એ યોગ બી ની સંભાવના મળી 0.75. બરાબર. હવે જો પહેલું શું માંગ્યું છે, ચલો પહેલું શું માંગ્યું છે કે પ્રોબેબિલિટી ઓફ એ ડેશ છેદ બી ડેશ ની સંભાવના, પ્રોબેબિલિટી ઓફ એ ડેશ છેદ બી ડેશ ની સંભાવના લઈ લઈએ. સૂત્ર પ્રોબેબિલિટી ઓફ છેદનું યોગ આખાની ડેશ, બંનેની ડેશ નીકળી આખાની ડેશ, છેદનું યોગ થઈ ગયો, આખાની ડેશ દૂર કરીએ તો 1 માઇનસ પ્રોબેબિલિટી ઓફ એ યોગ બી. ચલો, 1 માઇનસ એ યોગ બી ની સંભાવના જો ઉપર કેટલી મેળવી? 0.75 મૂકી દઈએ. ચાલો, 0.75 બાદ કરો 0.25. બરાબર. હવે બીજું શું માંગ્યું હતું એ જોઈએ. ચાલો, બીજું શું માંગેલું છે રકમમાં? એ ડેશ યોગ બી ડેશ ની સંભાવના, એ ડેશ યોગ બી ડેશ ની સંભાવના, પ્રોબેબિલિટી ઓફ એ ડેશ યોગ બી ડેશ ની સંભાવના, બંનેની ડેશ કાઢી આખાની ડેશ, યોગનું છેદ એ છેદ બી આખાની ડેશ, આખાની ડેશ દૂર કરી તો 1 માઇનસ પ્રોબેબિલિટી ઓફ એ છેદ બી. ચલો, 1 માઇનસ એ છેદ બી આપણી પાસે કેટલું છે જોઈએ. ઉપર એ છેદ બી અહીંયા શોધો 0.15 મૂકી દઈએ. ચાલો, -0.15.
બાદ કરો, જવાબ આવશે 0.85. આ એ ડેશ યોગ બી ડેશ ની સંભાવના મળી. ચાલો ત્રીજું શું માંગ્યું છે જોઈ લઈએ. ત્રીજું આયરું એ માઇનસ બી ની સંભાવના. ત્રીજું માંગ્યું છે એ માઇનસ બી ની સંભાવના. સૂત્ર પ્રોબેબિલિટી ઓફ એ માઇનસ પ્રોબેબિલિટી ઓફ એ છેદ બી. ચાલો એની સંભાવના જો એની સંભાવના ઉપર 0.6 છેદની 0.15 મૂકી દઈએ. 0.6 માઇનસ 0.15 બાદ કરતા જવાબ આવશે 0.45. એ માઇનસ બી ની સંભાવના. ચોથું શું માંગ્યું છે તો બી માઇનસ એ ની સંભાવના. બી માઇનસ એ ની સંભાવના. ચાલો બી માઇનસ એ ની સંભાવનાનું સૂત્ર પ્રોબેબિલિટી ઓફ બી માઇનસ પ્રોબેબિલિટી ઓફ એ છેદ બી. બી ની સંભાવના તો કેટલી હતી આપણી 0.3 છેદની 0.15 બરાબર. બાદ કરતા જવાબ આવશે 0.15. તો આ થયું આપણું ઉદાહરણ નંબર 23. ફરી વખત આખો દાખલો જોઈ લઈએ કે રકમની અંદર આપણને આપ્યું છે પ્રોબેબિલિટી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 2, પ્રોબેબિલિટી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 4, પ્રોબેબિલિટી ઓફ એ છેદ બી બરાબર 0.6. તો એની સંભાવના મળે 0.6, 2 પ્રોબેબિલિટી ઓફ બી બરાબર 0.6. બે અંશમાં આ બાજુ લઈ જાય છેદમાં તો બી ની સંભાવના થશે 0.3. એ જ રીતે 4 પ્રોબેબિલિટી ઓફ એ છેદ બી બરાબર પણ 0.6. ચાર અંશમાં આ બાજુ લઈ જઈએ છેદમાં તો છેદની સંભાવના થાય 0.15. હવે બી ની સંભાવના છે, એ ની સંભાવના છે, બી ની છે અને છેદની છે તો યોગની શોધી નાખીએ. પ્રોબેબિલિટી ઓફ એ યોગ બી નું સૂત્ર મૂકતા જવાબ આવ્યો 0.75. તો યોગની સંભાવના થઈ 0.75. હવે જો પહેલું શું માંગ્યું છે, પહેલું માંગ્યું છે આપણને પ્રોબેબિલિટી ઓફ એ ડેશ છેદ બી ડેશ, મતલબ એ ડેશ છેદ બી ડેશ ની સંભાવના. તો છેદનું યોગ બે ની ડેશ કાઢતા આખાનું ડેશ, આખાની ડેશ દૂર કરી તો 1 માઇનસ યોગ. તો યોગ તો આપણી પાસે કેટલો હશે 0.75. એકમાંથી 0.75 બાદ કરીએ તો 0.25. બીજું માંગ્યું છે એ ડેશ યોગ બી ડેશ ની સંભાવના. હવે એ ડેશ યોગ બી ડેશ ની સંભાવના બે ની ડેશ દૂર કરીએ એટલે આખાની ડેશ થઈ ગઈ, યોગનું છેદ 1 માઇનસ પ્રોબેબિલિટી ઓફ એ છેદ બી. તો 1 માઇનસ છેદની સંભાવના 0.15, 1 માંથી બાદ કરતા 0.85. ત્રીજું માંગ્યું છે એ માઇનસ બી ની સંભાવના. તો સૂત્ર થશે પ્રોબેબિલિટી ઓફ એ માઇનસ પ્રોબેબિલિટી ઓફ એ છેદ બી. એની સંભાવના 0.6 છેદની 0.15 બાદ કરતા 0.85. બરાબર. પછી ચોથું બી માઇનસ એની સંભાવના. તો પ્રોબેબિલિટી ઓફ બી માઇનસ એ છેદ બી ની સંભાવના 0.3 માઇનસ 0.15. તો જવાબ આવશે 0.15. તો આ થયું આપણું ઉદાહરણ નંબર 23. હવે આગળ જોઈએ ઉદાહરણ નંબર 24. ઉદાહરણ નંબર 24 આ આપણે જોવાનું છે. ચાલો જોઈએ ઉદાહરણ નંબર 24. ઓકે, હવે જોઈએ ઉદાહરણ નંબર 24. એક યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશની કોઈ બે ઘટનાઓ એ અને બી માટે પ્રોબેબિલિટી ઓફ એ ડેશ 0.3 આપેલા છે, પ્રોબેબિલિટી ઓફ બી 0.6 આપેલા છે અને એ યોગ બી છે 0.83. તો એની ઉપરથી આપણે બે ઘટનાઓની સંભાવના મેળવવાની છે. તો સૌથી પહેલું આપણે જે આપ્યું છે તે લખી લઈએ. પ્રોબેબિલિટી ઓફ એ ડેશ આપણને આપ્યું 0.3. એ જ રીતે પ્રોબેબિલિટી ઓફ બી આપણને આપેલું છે 0.6 અને પ્રોબેબિલિટી ઓફ એ યોગ બી આપણને આપેલું છે 0.83. બરાબર. હવે એ ડેશ પરથી આપણે એ ની સંભાવના શોધી નાખીએ. ચાલો એ ડેશ પરથી એ ની સંભાવના પ્રોબેબિલિટી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ પ્રોબેબિલિટી ઓફ એ ડેશ. તો 1 માઇનસ 0.3 બાદ કરતા આપણને જવાબ મળશે 0.7 પ્રોબેબિલિટી ઓફ એ નો જવાબ મળ્યો આપણને 0.7. ચાલો હવે એની સંભાવના છે, બી ની છે, આપણે શોધવાનું એ યોગ બી ની પણ છે. બરાબર. હવે એની પરથી આપણે ચોથી વસ્તુ એ છેદ બી ની સંભાવના શોધી નાખીએ. ચાલો એ છેદ બી, કેમ કે આપણને આગળ જતા જરૂર પડશે. એ છેદ બી ની સંભાવનાનું સૂત્ર તો પ્રોબેબિલિટી ઓફ એ પ્લસ પ્રોબેબિલિટી ઓફ બી માઇનસ, જો અહીંયા યોગ હોય તો આપણે છેદ લખીએ છીએ, હવે અહીંયા છેદ છે તો આપણે અહીંયા યોગ લખશું.
પ્રોબેબિલિટી ઓફ એ યોગ બી. બરાબર, આ યોગને પેલી બાજુ લઈ ગયા, છેદને આ બાજુ, એટલે છેદનું સૂત્ર બની ગયું. તો એની સંભાવના છે આપણી પાસે 0.7 પ્લસ બીની સંભાવના એ ઉપર છે 0.6 અને યોગની 0.83 આપણને આપેલી છે. તો 0.6 પ્લસ 0.7 પ્લસ 0.6 માઇનસ 0.83 જવાબ મળશે આપણે 0.47. આ કોની સંભાવના થઈ? આપણી છેદની. એ છેદ બી ની સંભાવના મળે આપણને. ચલો, એ છેદ બી ની. હવે જો પહેલું શું માંગ્યું છે? તો કે પ્રોબેબિલિટી ઓફ એ છેદ બી ડેશ, ઉપર રકમમાં જુઓ, એ છેદ બી ડેશ આવું આપણે માંગેલું છે. બરાબર, તો અહીંયા એ છેદ બી ડેશ નો અર્થ થાય તફાવત ઘટના. એક ડેશ હોય એટલે તફાવત ઘટના. કોની તફાવત ઘટના? તો કે એ માઇનસ બી ની તફાવત ઘટના. સૂત્ર થશે પ્રોબેબિલિટી ઓફ એ માઇનસ પ્રોબેબિલિટી ઓફ એ છેદ બી. ચાલો, એની સંભાવના ઉપર જો રકમમાં, અહીંયા 0.7 છેદ આપણે હમણાં શોધ્યું 0.47 માઇનસ 0.47. 0.7 માંથી 0.47 બાદ કરો, જવાબ આવશે 0.23. આ એ છેદ બી ડેશ ની સંભાવના મળી. બીજું શું માંગ્યું છે ઉપર જો રકમમાં? એ ડેશ છેદ બી ની સંભાવના, પ્રોબેબિલિટી. એ ડેશ છેદ બી ની સંભાવના. તો આ પણ તફાવત ઘટના કોની? તો કે બી માઇનસ એ ની તફાવત ઘટના. બી માઇનસ એ સૂત્ર પ્રોબેબિલિટી ઓફ બી માઇનસ પ્રોબેબિલિટી ઓફ એ છેદ બી. ચાલો, બી ની સંભાવના જો ઉપર 0.6 માઇનસ છેદની 0.47, એ ઉપર હમણાં આપણે શોધી છે. 0.6 માઇનસ 0.47 જવાબ આવશે 0.13. આ થયું આપણું બીજું. બરાબર, તો એ ડેશ છેદ બી ની સંભાવના પ્રોબેબિલિટી ઓફ બી માઇનસ પ્રોબેબિલિટી ઓફ એ બી ની માઇનસ એ છેદ બી 0.6 માઇનસ 0.47 0.13. ફરી વાર આખો દાખલો અહીંયા આપણને રકમમાં જોઈએ. શરૂઆત પ્રોબેબિલિટી ઓફ એ ડેશ આપેલું 0.3, એ ડેશ પરથી એની સંભાવના ગોતી 0.7. બરાબર, પછી બી ની તો ઓલરેડી આપણને આપેલી હતી 0.6, છેદની પણ આપણને આપ્યું 0.83. એની ઉપર સોરી યોગની 0.83 છે. હવે છેદની સંભાવના શોધી નાખીએ તો પ્રોબેબિલિટી ઓફ એ પ્લસ પ્રોબેબિલિટી ઓફ બી માઇનસ પ્રોબેબિલિટી ઓફ એ યોગ બી. બરાબર, તો 0.7 પ્લસ 0.6 માઇનસ 0.83 બાદ કરતા જવાબ આવ્યો 0.47. તો પ્રોબેબિલિટી ઓફ આપણને માંગ્યું છે એ છેદ બી ડેશ ની સંભાવના, તો એનો અર્થ થાય પ્રોબેબિલિટી ઓફ એ માઇનસ બી. તો પ્રોબેબિલિટી ઓફ એ માઇનસ પ્રોબેબિલિટી ઓફ એ છેદ બી, એની સંભાવના 0.7, છેદની સંભાવના 0.47 બાદ કરતા જવાબ મળશે 0.23. એ જ રીતે બીજું માંગ્યું છે આપણને એ ડેશ છેદ બી, તો તફાવત ઘટના કોની થઈ? બી માઇનસ એ ની. સૂત્ર થશે પ્રોબેબિલિટી ઓફ બી માઇનસ પ્રોબેબિલિટી ઓફ એ છેદ બી. બી ની સંભાવના 0.6 છેદની 0.47, 0.6 માઇનસ 0.47 જવાબ આવશે 0.13. તો આ થયું ઉદાહરણ નંબર 24. હવે જોઈએ આપણે ઉદાહરણ નંબર 25. ચાલો, ઉદાહરણ નંબર 25 આપણે જોવાનું છે. હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 25. એક યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશની કોઈ બે ઘટનાઓ એ અને બી પરસ્પર નિવારક ઘટનાઓ છે. એ અને બી પરસ્પર નિવારક ઘટના છે. એ અને બી પરસ્પર નિવારક ઘટનાઓ છે. બરાબર, તો મતલબ થયો એ છેદ બી ની સંભાવના આવશે 0. એ છેદ બી ની સંભાવના આપણને મળશે 0. પછી શું આવ્યું? 3 પ્રોબેબિલિટી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 4 પ્રોબેબિલિટી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 1. મતલબ 3 પ્રોબેબિલિટી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 4 પ્રોબેબિલિટી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 1. હવે આપણે શોધવાનું છે પ્રોબેબિલિટી ઓફ એ યોગ બી શોધો. હવે બહુ સીધી વસ્તુ છે કે પ્રોબેબિલિટી ઓફ એ યોગ બી શોધવું છે. તો એનું સૂત્ર
તો કે પ્રોબેબિલિટી ઓફ એ પ્લસ પ્રોબેબિલિટી ઓફ બી પ્લસ પ્રોબેબિલિટી ઓફ બી છેદ નહીં આવે, કારણ કે પરસ્પર નિવારક છે, છેદ 0 થઈ જાય. હવે અહીંયા આપણે આનું વિસ્તરણ કરીએ ઇઝ ઇક્વલ ટુ 1, તો 3 પ્રોબેબિલિટી ઓફ ઇઝ ઇક્વલ ટુ 1, તો પ્રોબેબિલિટી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 1/3, આ એની સંભાવના મળે. જો આ દાખલો પણ એટલો જ મહત્વનો છે, ઘણી વાર બોર્ડમાં પૂછાય છે. 4 પ્રોબેબિલિટી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 1, તો પ્રોબેબિલિટી ઓફ બી ની સંભાવના મળશે 1/4. આ બી ની સંભાવના, બી ની સંભાવના. ચાલો આ બંનેની સંભાવના એ સૂત્રમાં મૂકી દઈએ. એની સંભાવના કેટલી મળી? તો કે ભાઈ 1/3. બી ની સંભાવના કેટલી મળી? તો કે 1/4. ચાલો લસા લઈ લઈએ બંનેનો. 4 તેરી 12, 4 એકા 4, 3 એકા 9. જવાબ આવ્યો 7/12. તો પ્રોબેબિલિટી ઓફ એ યોગ બી આપણને મળ્યું 7/12. આ થયું આપણું દાખલો ઉદાહરણ નંબર 25. બહુ સિમ્પલ નાનો એવો દાખલો છે, બરાબર. શું કહે છે કે યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશની બે ઘટનાઓ એ અને બી પરસ્પર નિવારક ઘટનાઓ છે, અને આપેલું શું પરસ્પર નિવારક એટલે શું થયું કે એ છેદ બી 0 થયું, બરાબર. એ છેદ બી શું થયું 0, એની સંભાવના. હવે અહીંયા આપ્યું છે 3 પ્રોબેબિલિટી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 4 પ્રોબેબિલિટી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 1. તો અહીં આપણે લખી નાખીએ 3 પ્રોબેબિલિટી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 4 પ્રોબેબિલિટી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 1. તો હવે છૂટું પાડીએ તો 3 પ્રોબેબિલિટી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 1, તો એની સંભાવના મળી 1/3. એ જ રીતે 4 પ્રોબેબિલિટી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 1, તો બી ની સંભાવના મળી 1/4. હવે આપણે શોધવાનું શું હતું કે પ્રોબેબિલિટી ઓફ એ યોગ બી શોધવાનું છે. એ યોગ બી, તો એનું સૂત્ર પ્રોબેબિલિટી ઓફ એ પ્લસ પ્રોબેબિલિટી ઓફ બી. છેદ આવશે નહીં, કારણ કે પરસ્પર નિવારક ઘટના 0, તો એની સંભાવના 1/3. બી ની સંભાવના 1/4. તો લસા લઈ લઈએ 12, 4 એકા 4, 4 તેરી 12, 7/12. તો આ થઈ ઉદાહરણ નંબર 25. હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 26. ચાલો આગળ. ઉદાહરણ નંબર 26. એક યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશની પરસ્પર નિવારક અને નિશેષ. જો આપણે શું કીધું છે? પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ એ બી અને સી માટે 3 ઘટનાઓ છે. એ બી અને સી 3 માટે. સૌથી પહેલા આપણે લખી નાખીએ કે એ ઘટના, બી ઘટના અને સી ઘટના કેવી ઘટનાઓ છે? તો કે પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે. બરાબર. ઓકે. હવે શું કહે છે કે 2 પ્રોબેબિલિટી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 3 પ્રોબેબિલિટી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 4 પ્રોબેબિલિટી ઓફ સી. 2 પ્રોબેબિલિટી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 3 પ્રોબેબિલિટી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 4 પ્રોબેબિલિટી ઓફ સી. બરાબર. તો આપણે માગ્યું શું? કોની સંભાવના? તો કે પ્રોબેબિલિટી ઓફ એ યોગ બી પ્લસ પ્રોબેબિલિટી ઓફ બી યોગ સી શોધો. બરાબર. મતલબ એ ની સંભાવના જોશે, બી ની જોશે અને સી ની સંભાવના જોશે. બરાબર. તો હવે આની બરાબર આપણે ધારો કે x ધારી લઈએ. ચાલો x ધારીએ. શું ધારીએ છીએ? x. ત્રણેયની કિંમત કોની બરાબર હોઈ શકે? x. કારણ કે કોઈ કિંમત આપણને આપી નથી, એટલે આપણે એવું માની લઈએ કે x કિંમત બરાબર હશે. તો હવે અહીં આપણે છૂટું પડે 2 પ્રોબેબિલિટી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ x. એ જ રીતે 3 પ્રોબેબિલિટી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ x અને 4 પ્રોબેબિલિટી ઓફ સી ઇઝ ઇક્વલ ટુ x. તો પ્રોબેબિલિટી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ x અપોન 2. આ એની સંભાવના x ના સ્વરૂપમાં. બરાબર. એ જ રીતે પ્રોબેબિલિટી ઓફ બી x ના છેદમાં 3. આ બી ની સંભાવના.
બરાબર. એ જ રીતે પ્રોબેબિલિટી ઓફ સી x ના છેદમાં 4, આ સી ની સંભાવના મળી. ચાલો, હવે જો અહીંયા ઉપર પહેલી શરત શું આપી છે કે એ બી અને સી પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે. તો જ્યારે આપણે સરવાળાના નિયમ ભણ્યા ત્યારે એની અંદર આપણે પરસ્પર નિવારક અને નિશેષ ત્રણેય ઘટનાઓનું એક સૂત્ર ભણેલા કે પ્રોબેબિલિટી ઓફ એ પ્લસ પ્રોબેબિલિટી ઓફ બી પ્લસ પ્રોબેબિલિટી ઓફ સી ઇઝ ઇક્વલ ટુ 1. આવું એક આપણે સૂત્ર ભણે ઇઝ ઇક્વલ ટુ 1. બરાબર. ચાલો, તો એની સંભાવના આ સૂત્રની અંદર મૂકી દઈએ. ઉપર જો કેટલી મળી? x ના છેદમાં 2, x ના છેદમાં 2 પ્લસ b ની સંભાવના કેટલી મળી? તો કે x ના છેદમાં 3 પ્લસ c ની સંભાવના x ના છેદમાં 4 ઇઝ ઇક્વલ ટુ 1. બરાબર. હવે આ ત્રણે ત્રણનો આપણે લસા લઈએ. ત્રણે ત્રણ તો કે લસા કેટલો આવશે? તો કે 12. બરાબર. 4 તેરી 12. હવે અહીંયા 12 લાવવા હોય તો નીચે 6 વડે ગુણવા પડે તો ઉપર 6x, આને ગુણવા પડશે 4 વડે તો 4 તેરી 12 થશે તો ઉપર 4 વડે 4x, આને આપણે 3 વડે તો 3x ઇઝ ઇક્વલ ટુ 1. ચાલો, તો 6 ને 4 10 ને 3 13x, 13x ના છેદમાં 12 ઇઝ ઇક્વલ ટુ 1. તો 13 ને પેલી બાજુ લઈ જાઓ ને 12 ને પેલી બાજુ, 12 છેદમાં પેલી બાજુ જાય તો અંશમાં, તો 12 ના છેદમાં 13 આ x ની કિંમત મળી આપણને. 12 ના છેદમાં 13 આ x ની કિંમત મળી ગઈ. હવે આ જ x ની કિંમત આપણે બધાની અંદર મૂકી દઈએ. ચાલો, 1 by 1 બધાની અંદર આપણે મૂકીએ. બરોબર. ચલો, તો પ્રોબેબિલિટી ઓફ એ શું કહે છે? x ના છેદમાં 2. ચાલો, x ની જગ્યાએ કિંમત મૂકી દઈએ. કેટલી છે x ની કિંમત? 12 ના છેદમાં 13 ના છેદમાં 2 બરાબર. 13 નીચે આવશે. બરાબર. એટલે આ રીતે લખાશે 12 ના છેદમાં 13 ગુણ્યા 2, 6 દુને 12. તો પ્રોબેબિલિટી ઓફ એની સંભાવના મળી આપણને 6 ના છેદમાં 13. આ પહેલી એની સંભાવના મળી. ચાલો, એવી રીતે બી ની સંભાવના પ્રોબેબિલિટી ઓફ બી કેટલું છે? ઉપર જોઈએ x ના છેદમાં 3. ચાલો, x ની કિંમત મૂકીએ. 12 ના છેદમાં 13 ના છેદમાં 3, 13 નીચે આવશે તો 12 ના છેદમાં 13 ગુણ્યા 3, 4 તેરી 12. તો બી ની સંભાવના મળે આપણને કેટલી? 4 ના છેદમાં 13. ચાલો, આ બી ની સંભાવના 4 ના છેદમાં. એ રીતે સી ની સંભાવના સી બરાબર x ના છેદમાં 4. x ની કિંમત કેટલી? તો કે 12 ના છેદમાં 13 ના છેદમાં 4, 13 નીચે લઈ લો. 12 ના છેદમાં 13 ગુણ્યા 4, 4 તેરી 12. તો સી ની સંભાવના મળે આપણને 3 ના છેદમાં 13. ચાલો, આ સી ની સંભાવના. હવે આપણને ત્રણેય વસ્તુ મળી ગઈ. એની સંભાવના મળી ગઈ, બી ની મળી ગઈ અને સી ની મળી ગઈ. હવે માગ્યું શું છે રકમ એ જોઈએ. તો કે પ્રોબેબિલિટી ઓફ એ યોગ બી શોધો અને પ્રોબેબિલિટી ઓફ બી યોગ સી. ચાલો, તો સૌથી પહેલું આપણે લઈ લઈએ પ્રોબેબિલિટી ઓફ એ યોગ બી. સૂત્ર શું થશે? પ્રોબેબિલિટી ઓફ એ પ્લસ પ્રોબેબિલિટી ઓફ બી. છેદ નહીં આવે કારણ કે પરસ્પર નિવારક છે એટલે છેદ આવશે નહીં. તો એની સંભાવના કેટલી છે આપણી પાસે? તો કે 6 ના છેદમાં 13. બી ની સંભાવના કેટલી છે? તો કે 4 ના છેદમાં 13. ચાલ, લસા 13, 6 ને 4 10. તો આ પહેલું આપણને જવાબ મળી ગયો. એ યોગ બી નો જવાબ મળ્યો 10 ના છેદમાં 13. એવી રીતે બીજું શું માંગ્યું છે આપણને? બી યોગ સી ની સંભાવના. ચલો, બી યોગ સી ની સંભાવના. તો પ્રોબેબિલિટી ઓફ બી પ્લસ પ્રોબેબિલિટી ઓફ સી. છેદ આવશે નહીં કારણ કે પરસ્પર નિવારક છે. 4 ના છેદમાં 13 પ્લસ સી ની સંભાવના 3 ના છેદમાં 13. લસા 13, 4 ને 3 7, 7 ના છેદમાં 13. બરાબર. તો આ થયું આપણો ઉદાહરણ નંબર 26. ફરી એક વખત આખા દાખલાની ખૂબ મહત્વનો દાખલો બોર્ડમાં ઘણીવાર પૂછાણેલો છે. ફરીવાર જોઈ લઈએ. શું કહે છે કે યાદચ્છિક પ્રયોગમાં નિદર્શ અવકાશની
પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ A, B અને C છે. મતલબ A, B અને C પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે. આપ્યું શું છે? 2 પ્રોબેબિલિટી ઓફ A ઇઝ ઇક્વલ ટુ 3 પ્રોબેબિલિટી ઓફ B ઇઝ ઇક્વલ ટુ 4 પ્રોબેબિલિટી ઓફ C. અહીં નીચે જો જેની બરાબર આપણે શું ધારી લીધું? x. તો 2 પ્રોબેબિલિટી ઓફ A બરાબર x, 3 પ્રોબેબિલિટી ઓફ B બરાબર x અને 4 પ્રોબેબિલિટી ઓફ C બરાબર x. તો A ની કિંમત મળી x ના છેદમાં 2, B ની મળી x ના છેદમાં 3 અને C ની સંભાવના મળી x ના છેદમાં 4. હવે ઉપર આપણે જે શરત આપી છે કે A, B અને C પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે તેનું સૂત્ર તો કે પ્રોબેબિલિટી ઓફ A પ્લસ પ્રોબેબિલિટી ઓફ B પ્લસ પ્રોબેબિલિટી ઓફ C ઇઝ ઇક્વલ ટુ 1. તો એની સંભાવના x ના છેદમાં 2, B ની x ના છેદમાં 3, C ની x ના છેદમાં 4. 4 તેરી 12 લસા તો 6x પ્લસ 4x પ્લસ 3x 13x ના છેદમાં 12. બરાબર? તો x ની કિંમત મળી આપણને કેટલી? તો કે ભાઈ 12 ના છેદમાં 13. હવે એની અંદર કિંમત મૂકી દઈએ. એની કિંમત શું થઈ? તો કે x ના છેદમાં 2, x ની જગ્યાએ 12 ના છેદમાં 13 કિંમત મૂકી, 13 નીચે આવી ગયા, 6 દૂ ને 12. તો એની કિંમત મળે 6 ના છેદમાં 13. એવી જ રીતે b ની અંદર x ની કિંમત મૂકશું તો b ની કિંમત મળશે 4 ના છેદમાં 13 અને એવી જ રીતે c ની અંદર x ની કિંમત મૂકશું તો c ની સંભાવના મળી 3 ના છેદમાં 13. હવે માગ્યું શું હતું? તો કે ભાઈ a યોગ b ની સંભાવના. તો સૂત્ર શું થાય? તો કે પ્રોબેબિલિટી ઓફ a પ્લસ પ્રોબેબિલિટી ઓફ b. તો 6 ના છેદમાં 13 પ્લસ 4 ના છેદમાં 13. અહીંયા જો a ની સંભાવના 6 ના છેદમાં 13, b ની સંભાવના 4 ના છેદમાં 13, ટોટલ થઈ 10 ના છેદમાં 13. એ જ રીતે b યોગ c. તો b પ્લસ c ની સંભાવના, b ની સંભાવના 4 ના છેદમાં 13 અને c ની સંભાવના 3 ના છેદમાં 13. લસા લેતા જવાબ આવ્યો 7 ના છેદમાં 13. તો આ થયો આપણો દાખલા નંબર 26. અહીં આપણો લેક્ચર નંબર 29 પૂરો થયો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.